જય શ્રી રામ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જો આપણે મોરબી સાઈડ જઈ. આપણે 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો ને ગાનો, એ આપણે ફેસબુકમાં નાખ્યો હતો ને, કે યુટ્યુબમાં શોર્ટમાં નાખ્યો હતો. ગાનો પગ ભાંગી ગયો, એક્સિડન્ટ થયું હોય કે કોઈ માર્યું હોય, એટલે આપણે જાણવું નહીં ને આપણો પ્રશ્ન નથી. કોઈ ધણી ન થયું ને એટલે છે ને આપણે મૂકવા જાવી ગૌશાળામાં. જો આ ગારી પગ ભાંગી ગયો હોય. કેટલા ગૌશાળાનો નજારો કંઈક દેખાડીશ તમને, અને વિડીયો બનાવી. સેવા કોને કહેવાય નહીં તમને જરાક દેખાડું. આપણે તો મૂકવા જઈને એવું બધું કરી, આપણે ભરવાય નહોતા ગયા. આમાં દસુભાન બધા ગયા હતા, ને ગામના ઘણા બધા લોકો સેવા ભાવી છે, એ બધા જઈને ભરી આવ્યા હતા. આપણે તો ખાલી નવરા હતા એટલે આજ મૂકવા જઈએ. બાકી આપણે કંઈ એવું બહુ આપણે કંઈ સેવા કરી એવું ન કહેવાય. સેવા તો એ લોકો કરે છે, એ તમને દેખાડું આ વિડીયોમાં બન્યા રહીજો. બેઠીએ મસ્ત મજાની. મોરબી આપણે મહેન્દ્રનગર ચોકડીએ પહોંચ્યા છે, એટલે ડ્રાઇવિંગ આપણે કરવાનું. હવે સ્કૂલ બંધ છે એટલે આપણે છે ને ન છૂટકે નગર દરવાજે થઈ અને જવું જોઈશે. નગર આપણે છે ને ડાયરેક્ટ બાયપાસ નીકળી જાત, પણ હવે આપણે ન છૂટકે અંદર થઈને જ જવું પડશે, બાકી કંઈ ઓપ્શન નથી. આપણો જેલ રોડ, આ ઠાકર હોટલ, આગળ જ આ રોડ ઉપર જ ગૌશાળા આવી. ગૌશાળા હોઈ જવાનું, ઉતારી દઈ. થોડુંક મોડું થઈ ગયું છે, જોઈ માણસ છે કે નહીં. તો આપણે પહોંચી ગયા છીએ. જો ગૌશાળા આ છે યદુનંદન ગૌશાળા મોરબી. અહીંયા જવાનું છે આપણે અંદર ગૌશાળા. ઘણી બધી ગાયું કે એમ પેલું બધી એક્સિડન્ટ મારેલી હોય, કેવું એક્સિડન્ટ કેવું જો પગ નથી. કેટલી છે ગાયું જો. આ બધી લોકો મૂકવું આવે, સારું કાર્ય કહેવાય કે રાખે એટલું. અમુક ગૌશાળાવાળા ગૌશાળા બનાવી નાખે ટ્રસ્ટ, પણ પછી ગાયું તો રાખતા નહીં, એવું બધું છે. આપણે વધારે ન બોલાય ને વિવાદ થઈ જાય, પણ આ કાર્ય હકીકત બહુ સારું કહેવાય. જો કેટલી ગાયું કે અનગિનત ગાયું હોય, જોઈ લો તો. ભાઈ ભાઈ આવે એવું જો, સેટું નથી જાતું જો. છે બાકી જોરદાર. જો આવી એકાદી ગામમાં આપણને એમ્બ્યુલન્સ આપી દે ને, ટ્રસ્ટ બસ બનાવી કામ થઈ જાય. ફરતા ગામ વચ્ચે એકાદી આપી દે ને. ગૌશાળા મોટી, જો કેવડી મોટી ગૌશાળા, ખબર છે? બહુ મોટી ગૌશાળા છે. અને આ ગૌશાળામાં અમે ઘણા બધા ઓલું મૂકી ગયા, તો કોઈ દી કોઈ ના નથી પાડી હજુ સુધી. જો અહીંયા બધા આ ભાંગપીટવાળા રહ્યા ની બધા આ બાજુ, સારી ગાયું બધી આ બાજુ હોય. અને આ ઓપરેશનનો રૂમ છે, બહુ સારી સેવા આપે એમ. જેલ આપણે, અને આ સીધો રોડ મોરબી અંદર વહી ગયો. આપણે રિટર્ન પાછા વળી ગયા. અને જો આ સર્કલ આવે ને, આ સર્કલથી વળી જાઓ ને તમે, એટલે સીધો પાડા પુલે રસ્તો જાય. એટલે અહીંથી વળી જવાનું. આ સબ જેલ મોરબી, અહીંથી વળી જવાનું સીધો.